ત્યારે કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ સજ્જ છે। સુરક્ષાને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે। જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે તો 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે। સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે। આયોજકો દ્વારા શો માય પાર્કિંગ એપ હાયર કરાઈ છે અને એપ દ્વારા પાર્કિંગ બુક કરાવવાથી સીધા પાર્કિંગ સ્થળ સુધી પહોંચી શકશે લોકો। ત્યારે એપ્લિકેશનના માધ્યમથી પાર્કિંગને વધુ સુલભ અને સરળ બનાવવાની કોશિશ પણ કરવામાં આવી છે, કારણ કે એક જ સ્થળ પર જ્યારે 1.25 લાખ લોકો હાજર હશે ત્યારે ટ્રાફિકને લઈને, પાર્કિંગને લઈને કોઈ પણ દુવિધા ન થાય તેના માટે અમદાવાદ પોલીસ અત્યારે સજ્જ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 તારીખના કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈને તમામ દર્શકો માટે અલગ અલગ જે 3 જેટલા ખાનગી પાર્કિંગ પ્લોટ છે તે બનાવવામાં આવ્યા છે। કોલ્ડ પ્લેન આયોજકો દ્વારા જે શો માય પાર્કિંગ છે તે એપ્લિકેશન છે તે હાયર કરી લેવામાં આવી છે અને તેના થકી જે અહીં આવતા દર્શકો છે તે પોતાના 2 વ્હીલર 4 વ્હીલર રાખવા માટે એક પોતાની ઓનલાઈન એપ્લિકેશનથી જગ્યા છે તે પાર્કિંગ સ્લોટ છે તે બુક કરાવી શકશે। જે રીતે દર્શકોને પણ આપણે એક ડેમો બતાવવા માંગીએ કે જેથી કરી અને આવનારા જે દર્શકો છે તેમને કોઈ જાતની તકલીફ ન પડે। ખાસ કરીને જે શો માય પાર્કિંગ નામની એપ્લિકેશન છે તેમાં 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર માટે છે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે અને ખાસ કે ત્યાં લોકોને સરળતા રહે તે માટે બુક કરવામાં આવશે। બુકિંગ ઉપર જ્યારે ક્લિક કરવામાં આવશે ત્યારે તેમનો જે અવેલેબલ પાર્કિંગ સ્લોટ હશે તે બતાવવામાં આવશે અને ત્યારબાદ 500 રૂપિયા છે વાહનના પાર્ક કરવા માટેની ફી છે તે પણ વસૂલવામાં આવશે। એટલે કે બપોરે 2 વાગ્યાથી રાતના 11:50 સુધી તે પોતાનું વાહન પાર્ક કરી શકશે અને તેના માટે 500 રૂપિયા ફી છે તે જે અહીં પાર્કિંગ કરવા માટે આવતા લોકો પાસેથી વસૂલવી પડશે। પરંતુ બીજી એક વાત એ પણ છે કે જે અન્ય જગ્યાઓ પણ છે ત્યાં વ્યવસ્થાઓ કરેલી છે કે જ્યાં આવતા લોકો છે તે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર પાર્કિંગ કરી શકશે। વાહન વ્યવસ્થામાં કોઈ અડચણ ન થાય તેને લઈને પણ 3000 જેટલા પોલીસ કર્મીઓ છે તે રસ્તા ઉપર અલગ અલગ વિસ્તારોમાં રહેશે। જો કે એક વ્યવસ્થા એ પણ કરવામાં આવી છે કે જે પણ દર્શક છે તેણે પાર્કિંગ પ્લોટ બુક કરાવ્યો હશે અને તે સ્ટેડિયમથી 1.5 કિલોમીટર દૂર હશે તો તેમના માટે ફ્રી ઓફ એક ફેરી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9